બાળાપણની પ્રીત. વિજાણંદ આડે વીંઝણો ને શ્રેણી આડી ભીત, પડદેથી વાતું કરે બાળાપણની પ્રીત. માવતરે નાનપણમાંથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચારી ચારીને પેટ વળીએ ઉછરતો હતો. ગીરના ડુંગરમાં આથડતા એની અવસ્થા વધતી જતી હતી. પણ એ નમાયા છોકરાને ઘસી ચોળીને નવરાવનાર દોરાવનાર કોઈ નહોતું. એના માથામાં જુઓ પડતી અને રજડું છોકરો મોટો થાતા થાતા એ રીતે પોતાના ખરા રંગરૂપ ખોઈ બેઠો હતો. કોઈ ભેરુબંધ વિનાના એકલા આથડતા એ છોકરાએ આખરે એક સંગાતી હાથ કરી લીધું. ગીરની વનસ્પતિમાં ભમી ભમીને એક તુંબડાના વેલા પરથી ગોળ મોટા બે તુંબડા ઉતાર્યા. પવનની લહેરે લહેરે જેના પોલાણમાંથી દિવસ રાત કોઈ ગેબી સૂર વગડ્યા કરતા એવા એક વાંસની 5 કાતરીઓનો એક કટકો કાપી લીધો. વાંસના 2 છેડે તુંબડા પરોવીને છોકરાએ તે ઉપર તાર અને તાંતણો બાંધ્યા. કોઈ ઝાડવાના થડમાંથી ઝરતો રસ લાવીને એ જંતર ઉપર ચોપડી દીધો અને ઉપર મોરપીંછનો ગુચ્છો લગાવ્યો. એવું રૂપાળું બીન બનાવીને જ્યારે પહેલીવાર એ છોકરાએ જંતરના તાર ઉપર પોતાની આંગળીઓ ફેરવી, તે વખતે વાંસ અને તુંબડાના પોલાણમાં કોઈ જુગ જૂનું સંગાથી બેઠું હોય ને સામે હોંકારા દેતું હોય એવા સૂરો સંભળાયા. થોડા દિવસે તો એ છોકરાએ જંતરને ખભે ઉપાડીને ફક્ત હૈયાની ઉકલત પ્રમાણે આંગળીઓ ચલાવી. ઝાડવે ઝાડવે, ઝરણે ઝરણે ને ગીરને ગાળે ગાળે ગીતો બેસાડવાનું આદરી દીધું. જંતર ઉપર અજબ ઝડપે એનો હાથ બેસી ગયો. 36 રાગ રાગીણીઓ એની સામે હાથ જોડીને ઊભા રહ્યા. મોટા તુંબડાવાળું એ બિન, એમાં 32 તો ગમા ગોઠવેલા અને એમાંથી 36 જુદી જુદી રાગીણીઓ વિજાણંદના ટેરવાનો સ્પર્શ થતાં કિલ્લોલ કરી રમવા લાગે છે. ગીરથી થોડુંક ઢૂંકડું ગોરવિયાળી નામે એક ગામ આવેલું છે. કોઈ વાર પોતાની ભેંસોને ધોળીને વિજાનંદ આ ગોરવિયાળી ગામમાં આવતો. પહેલી વાર જ્યારે એ આવ્યો ત્યારે ગામના પાદરે કૂવા કાંઠે જઈને એણે પનિયારીઓને કહ્યું, પાણી પાશો? બેમાંથી એક પનિયારી હજી કુમારિકા હતી. કુમારિકાએ પાણી માંગનાર છોકરા સામે જોયું. જોતા જ ઘડો સિંચીને કાઢ્યો હતો તે પણ એને ઢોળી નાખ્યો. જરા મોં મચકોડ્યું, પોતાની સંગાથણને કહ્યું, બેન એને પાણી પાજે, હું તો એનો વહરો રૂપ બાળીને જ ફાટી મરીશ ભાઈ. આટલું બોલી એ રૂપ નીતરતી કુમારિકા પોતાના ગોરા અંગ ઉપરની કાળી કામડી મથરાવટીએથી મોખરે તાણી લઈ માથે બેડું મૂકી ઉતાવળે ગામ તરફ ચાલતી થઈ. પાછળથી બીજી પનિયારીએ સાથ દીધો. જો શ્રેણીબા, તારી ગાગરને પેલો કાળમુવો કાગડો બોટે છે. વિજાણંદે તરત એ બાઈને કહ્યું, અરે બાઈ, માણસ કરતાં તો કાગડો ચડિયાતો રૂપવાળો ખરો ને. કાગડો આખું બેડું બોટે છે પણ મને ખોબો પાણી પાતા એનો જીવ ન આલ્યો. હશે. તરસ્યો છોકરો પાણી પીને ગામમાં ગયો. ગામમાં વેદો ગોરવિયાળો નામે મોટો માલધારી પરજ્યો ચારણ વસે છે. વેદાને આંગણે 300 ભેંસો દૂજે છે. પ્રભુના ચારેય હાથ એ ચારણને માથે છે. એ વેદા ગોરવિયાળાની ડેલીએ જઈ વિજાણંદે પોતાનું જંતર ટીંગાડી વિસામો કર્યો. વેદા ગઢવીએ બાળકને આદરમાન દીધા. રાતે વાળું કરતાં કરતાં વિજાણંદે એરંડિયા તેલના દીવાના ઝાંખે ઝાંખે અજવાળે પીરસવા આવનાર કન્યાને ઓળખી કૂવાના કાંઠે મને કદરૂપો કંઈ પાણી પાયા વિના ચાલી નીકળેલી છોકરી ત્યાં પોતે જ. વેદાની 7 ખૂટની એક જ દીકરી. બાપ એને વારે વારે શ્રેણી, બેટા શ્રેણી કહીને સાદ કરે છે. ઠીક જીતવા, વેદાની દીકરી મને ભિખારીના પાણી ન પાય એનો ધોખો હોય કંઈ? ક્યાં હું નમાયો નબાપો નિર્ધન અને ક્યાં બાદશાહી બગીચાની ડોલર કળી? વાળું કરીને સૌ ફળીમાં ચંદ્રના અજવાળે ખાટલા ઢાળીને બેઠા છે. ઉનાળાની રાત એટલે આબ જાણે હીરે મઢાઈ ગયું છે. શીતળ પવન ઝાડવાની ડાળીઓ સાથે ભાત ભાતના ખેલ કરી રહ્યો છે. એમાંય પોતાની 5 ભેંસોએ વીંટી લીધેલા ખાટલા ઉપરથી વિજાણંદે જંતરને ખભે લઈ બજાવવાનો આદર કર્યો. વાજિંત્રના પોલાણમાં પોઢેલી કોઈ વનદેવી પોતાના ભેરુના સુવાળા ટેરવા અડતાની વાર જ જાગીને પોતાની વિતકોની વાતો કરતી હોય તેવા વિલાપના સૂર સંભળાવા લાગ્યા. દીકરા વિહોણી માં રોતી હોય, પીયું વિજોગણ અબળા રોતી હોય, ભાઈ વછોઈ બેન ઝંકતી હોય, પ્રભુએ ત્યજેલો ભક્ત વલવલતો હોય,
અને ધણી વિનાના ઢોર ધા દેતા હોય એવા ધ્વનિ નીકળવા લાગ્યા. વચ્ચે વચ્ચે વાજિંત્રના તારમાંથી મીંડના સૂર નીકળતા તો સાંભળનારા સૌને કલેજે ન કહેવાય ન સહેવાય તેવું કંઈક કંઈક થવા લાગ્યું. હાથમાં હોકા હતા તેની ફૂંકો લેવાથી બંધ થઈ ગઈ. કૂતરાઓએ ભસવું છોડી દીધું. ભેંસો વાગોળતી અટકી ગઈ અને વેદાના ઘરની અંદરથી જાણે એક નિશ્વાસ નીકળ્યો હોય તેવો અવાજ સંભળાયો. પાંચળિયા શાખાના એ વિજાણન ચારણે ભાંગતી રાતે બીન હાથમાં ઝાલીને બજાવ્યું, જાણે કે અમને પોતાની સંગાથે સંગીતના ઊંડા દરિયામાં લઈ જઈ પછી ત્યાં એણે અમારી નૌકાના શઢ છેદી નાખ્યા. વેદા ગઢવીને મોહ લગાડી વિજાણન ચાલી નીકળ્યો, પણ પછી તો વારે વારે ને નોતરા મળવા લાગ્યા. જંતર લઈ વારંવાર વિજાણંદ ગોરવિયાળી આવજા કરવા લાગ્યો. એવી કઈ કઈ ભાંગતી રાતોમાં ભીતની આડશે બેઠેલી કન્યા શ્રેણીના જીવતરની નૌકાના શઢ ચીરાતા ગયા. એ વાજિંત્રનો પ્રત્યેક ગામો ગાતો ગાતો જાણે કે શ્રેણી સાથે ગુપ્ત ગોઠડી કરી રહ્યો હતો. નવે તાતો જાણે શ્રેણીની સાથે જ સ્નેહ બંધાતી હતી ને બિનના તુમડા ઘેરા પડછંદા પાડીને જાણે એકલી શ્રેણીના હૈયામાં જ હલકા દેતા હતા. જેને કદરૂપો કહી અને જેના મોંથી બી જઈને કૂવાના કાંઠેથી શ્રેણી ભાગી નીકળી હતી તેનું ગુપ્ત સ્વરૂપ હવે શ્રેણીએ એના ગુણભર્યા સંગીતમાં નિરખ્યું. નિરખીને ગાંઠ વાળી લીધી કે બીજા બધા તો ભાઈ બાપ છે. ચારણની દીકરી મોંએ ચડીને કોઈને પોતાના મનની વાત કરી ન શકી. નેસડામાં કોઈ સરખી સૈયર નથી, ઘરમાં કોઈ બેન ભોજાઈ નથી. ગામમાં સ્ત્રી પુરુષો શ્રેણી આઈને જોગ માતાનો અવતાર કરી જાણતા. શ્રેણી આઈએ અખંડ કુમારિકા રહેવાનો નિર્ધાર કર્યો છે એમ સૌને ખબર હતી. બાપને તો સ્વપ્ને ધારણા નહોતી કે આવા કદરૂપા જુવાન ઉપર પોતાની લાડકી દીકરીનું દિલ ચોંટી શકે. ફક્ત એક વિજાણંદે જ શ્રેણીની નીચી ઢળતી આંખોમાં ને થરથર ધ્રુજતા હોઠમાં પ્રીતની છાની વાત વાંચી લીધી હતી. એવી એક રાતનો ચોથો પહોર ચાલે છે. વિજાણંદની વીણાના સ્વર છંટકાવમાં આખો દાયરો નીતરી રહ્યો છે. જોરથી શ્વાસ લીધે પણ પાપ બેસે એવી રાગ રાગણીઓની ઊંડી જમાવટ રાતના હૈયા ઉપર થઈ ગઈ છે. ઓરડામાં દીવાની દિવેટે મોગરો ચડી ગયો છે. તેને ખેરવવા ઉઠવાને પણ એ ઓરડાની ઓથમાં બેસી રહેલી કન્યાનું મન નથી કબૂલતું. બગાસું પણ આવ્યા વગર આખી રાત નીકળી જાય છે. પ્રભાતે વેદા ગોરવિયાળાએ દાયરો ભરી કસુંબો લેવરાવી વિજાણંદને કહ્યું, ભાણેજ, ઘણા દી તે અમને મોજ કરાવી. આજ તો હવે તારી મોજનો વારો છે. આ મારા ઘરમાં આટલી ગાયું ભેંસું છે, રિદ્ધિ સિદ્ધિ છે, એમાંથી તને મોજ આવે એ ચીજ માંગી લે ભાણેજ. વિજાણંદે માથું ધરતી તરફ ઢાળી દીધું. ઓરડામાં શ્રેણીના હૈયે શ્વાસ સમતા નથી. કાળજું ફડક ફડક થાય છે. કોણ જાણે ચારણ શી ચીજ માંગશે? કેમ ભા, કેમ માથું નીચું ઢાળી દીધું? મામા, શું માંગું? રિદ્ધિ સિદ્ધિની અબળખા રહી નથી. ભેંસું પણ હું સાચવી શકું એટલી તો જગદંબાએ દીધી છે. હવે ભાર કોના સારે વેંઢારું? વિજાણંદ, માંગી લે. હું કહું છું, મારી મોજ મારી જાય નહીં. મને અસદગતિ મળે, માંગી લે જટ. પણ હું માંગીશ એ તમથી નહીં દેવાય મામા. હું મારો દેહ વેચીને પણ તારો સવાલ પૂરો કરીશ. આંચકો ખામા, માંગી લે. ન આપું તો દેહ પાડી નાખું. મામા, એક જ માંગણી કરું છું. શ્રેણીનો હાથ. સાંભળતા જ વેદા ગઢવીના મુખ પ્રતિ 16 કળાઓ સંકેલાઈ ગઈ. હથેળીમાં કસુંબાની અંજલી ભરેલી તે ધરતી પર ઢોળી નાખી. કપાળે પરસેવાના બિંદુ બાજી ગયા. કોચવાઈ વેદાએ કહ્યું, છોકરા, માંગવાની રીતે માંગવું જોઈએ. ત્યાં જ મારું મોત બગાડ્યું. વેદાની 7 ખોટની દીકરી તારા જેવા ભટકતા ભિખારીને મળે જેને નથી માવતર કે નથી એકેય કુંભો? કાંઈ નહીં મામા, મારી ભૂલ થઈ ગઈ. એટલું કંઈ જંતર ખભે ઉપાડીને ગરીબડે મોએ વિજાણંદ ખાધા પીધા વિના ચાલી નીકળ્યો અને આખા ચારણ દાયરાએ વેદા ગઢવી ઉપર પીઠ આદરવાનું શરૂ કર્યું. વેદા ગઢવી, તારે વેણ પાડવો નહોતો તો વેણ દીધો કેવા સાટું? ચારણ તારા આંગળે નિસાસો નાખીને હાલી નીકળ્યો, એ ખબર છે? તારું ધનોતમનોત નીકળી જશે. વિમાસણ કરી વેદાએ કહ્યું, પાછો વાળી લાવો એને. પાદરથી વિજાણંદને પાછો વાળી આવ્યા. વેદો ફરીવાર બોલ્યો, જો ભરવાડ,
મારી 7 ખોટની શેણી એમ ના મળે. શેણીનું કાંડું જોઈતું હોય તો જા, 9 ચંદરિયું ભેંસ્યું 100 માથે એક ભેળિયું કરીને લઈ આવ. 1 વર્ષની અવધ આપું છું. ઓર બરાબર આ જ સમય જો ના પોગાય, જો એક દીનું મોડું થાય તો જાણજે કે આ ભાવમાં શેણીનું મોંય જોવા નહીં મળે. નહીતર 1 વર્ષની અવધમાં આવી જજે અને 101 નવચંદરિયું મારે ખીલે બાંધી જાજે અને ખુશીથી શેણીને હથેવાળે પરણતો જાજે. છે કબૂલ? કબૂલ છે મામા. એટલું કંઈ વિજાણંદ વળી નીકળ્યો. પોતાની 5 ભેંસો હતી તેને બચ્ચીઓ ભરી ભરીને કોઈ ઓળખીતા નેસમાં મોકલી આપી. પાંચેયની સામે હાથ જોડીને બોલ્યો, મારી માતાજીઓ, ડુંગરમાં નિરાતે ચરજો. હું હમણાં જ આવું છું. વરસ વીતતા વાર નહીં લાગે. પછી તમારા ખાણ નીરનારી, ગોરસડા મેળવનારી, પાડરિયું પાડનારી ને વલોણા ગજવનારી શેણી આપણા ઘરે આવશે. રૂડા ઘર બાંધીને નદી કાંઠે રહેશું. કોચવાશોમાં હો. ભેંસોની આંખોમાંથી મોટે ટીપે આંસુડા ચાલ્યા જાય છે. વિજાણંદની પણ છાતી ભરાઈ આવી, પણ એ તો હિંમતભેર ચાલી નીકળ્યો. એને તો ખાતરી હતી કે મારું જંતર જે નેસડામાં જઈને વગાડીશ ત્યાંથી 5-5 નવચંદરિયું ભેંસો શું મને નહીં મળે? એવા 20 નેસડા તો 5 મહિનામાં ફરી વળીશ. પોઠિયા પર સવાર થઈ વિજાણંદ ચાલી નીકળ્યો. ઝૂડતી શેણી જંગલના તેતરને વિનવે છે. હે ગણેશ પંખી, તું મારા પીયુની આડો ડાબી બાજુથી ઉતરજે કે જેથી અપશુકન સમજીને પાછો વળે. ફરીવાર શેણીએ પોકાર કર્યો, હે હરણ, તું ડાબી બાજુથી ઉતરીને વિજાણંદને અપશુકન દે તો હું તારા કંઠે ઘૂઘરમાળ પહેરાવીશ, તારી સિંગડીઓ સોને મટાવીશ. નેસડે નેસડે જઈ વિજાનંદ ગળતી રાતનું જંતર બજાવે છે અને માનવીની આંખોમાંથી નીંદર ઉડાડી મૂકે છે. પ્રભાતે પ્રભાતે ભર દાયરામાં વિજાનંદને ભેટ આપવાની વાતો થાય છે, પણ નવચંદ્રી ભેંસોનું નામ પડતા જ નેસવાસીઓ લાચાર બની જાય છે. 4 પગ ધોયેલા, પૂંછડાના છેડે ધોળા વાર, અક્કેક આંચળો ધોળો, લલાટમાં ધોળું ટીલું, મોં ધોળું, અક્કેક આંખ ધોળી, એવા 9 શ્વેતરંગી ચિહ્નોવાળી ભેંસો એ નવચંદ્રી કહેવાય. એવી ભેંસો ક્યાંક મળે છે ને ક્યાંક નથી મળતી. 9માંથી એક પણ ઓછું ચાંદું હોય તો ચાલે તેમ નથી. વિજાણંદની ગણતરી ખોટી પડી. 5 પાતની ધારણા હતી ત્યાં એક પણ માંડ નીકળી. મળી તેમ તેમ હાંકીને વિજાનંદ ભમવા લાગ્યો. આગે નીકળી ગયો. કેટલો દૂર નીકળી પડ્યો છે એનું ભાન ન રહ્યું. ખાવું પીવું બધું જ વિજાણંદ વિસરી ગયો. દિવસ ને રાત જંતર ઉપર ટેરવા ફરે છે અને નવચંદ્રી ભેંસો એટલો જ મોંમાંથી સવાલ પડે છે. ગીર વટાવીને વિજાણંદ બરડામાં, હાલારમાં, ઝાલાવાડમાં જ્યાં જ્યાં કોઈ નવચંદ્રીની સમાચાર મળે ત્યાં રજડે છે. દિવસ પછી દિવસ અને પછી તો પોરની ગણતરી કરે છે. એમ કરતાં 1 વર્ષમાં થોડા જ દિવસ ઓછા રહ્યા. વેદાએ આપેલી અવધ ચાલી આવતી હતી. અહીં ગોરિયાવાળી ગામમાં શેણીના યૌવનની કળીઓ પણ ઉગડી ગઈ હતી. પ્રેમનું ખેતર પાકી ગયું હતું. શેણીના તલસલાટ શું બોલતા હતા? હે વિજાણંદ, મારા જીવનનું ખેતર પાકી ગયું છે. યૌવનરૂપી દાણા નીચે ઝરી જાય છે. અંતઃકરણ તારી રાહ જોતું માળા પર બેઠું છે. હવે તું ઝટ પાછો વળજે, કેમ કે નાદાન ચારણ ઉમેદવારો રૂપી રોજડા મારા જીવન ખેતરને રંજાડે છે. જીવનનું ખેતર પાકી ગયું છે. યૌવનરૂપી પોંક શેકાઈને ખાવા માટે તૈયાર થઈ ગયા છે. મારું મન માળા ઉપર બેઠું બેઠું વાટ જુએ છે. વિજાણંદે તો મને અધવચ્ચે રજડાવી, માટે હે હૃદય, ચાલો હિમાલય ગળવા. વાટ જોવાનો છેલ્લો દિવસ હતો. અષાઢ બેસી ગયો. જગત પર વર્ષાનો ઉગમ થયો. વરસ પાછું વળ્યું. વાદળા પણ બરાબર 12 માસની મુદતે હાજર થઈ ગયા. પૃથ્વી એ સૌના પુનર્મિલન થકી નીલી વનસ્પતિના જોબન રંગે હસી ઉલ્લસી ઉઠી હોય એ બધા લીલુડા બન્યા, કેમ કે મિલનનું સુખ પામ્યા. સુકાઈ સોસાઈ સળગી ગઈ એકમાત્ર શેણી, કારણ કે એને એકલીને જ વિયોગ રહ્યો વાલા વિજાણંદનો. તે દિવસે ગોરવિયાળી ગામના પાદરે પાણી સિંચતી પનિયારી શેણી ગામે ગામ ભણી આવતા લાંબા કેડા પર મીટ માંડીને જોયા કરે છે કે ક્યાંક વિજાણંદ આવે, ક્યાંક 101 નવચંદોરીઓનું ખાંડું ગોરજના ડંબર ઉડાડતું આવે, ક્યાંક જંતરના સંદેશાલય પવનની લહેરખીઓ આવે. જો આવે તો આજ કૂવા કાંઠે પેટ ભરીને પાણી પીવે એટલું પાણી પાવ અને 101 નવચંદરીઓને પણ મારા હાથે બેડા સિંચીને પાણી ધરવ કરાવું. લાંબો પંથ કરીને આવતા પીવડાને માથા ભોળ નવરાવું. એના લુગડા આ ઓઝત નદીની ધોળી ધૂળમાં ઘસીને ઉજળા દૂધ જેવા કરી સુકાવું. એ દિવસે પાણી નહોતું પાયું એનો બદલો વાળી દઉં. પણ વિજાનંદ તો દિવસ રોળકોળ રહ્યો છતાં આવતો નથી.
પાદરથી નીકળતી ઓઝત નદીને શેણી પોકાર કરે છે, બહેન ઓઝત, તું ઊંચી ઊંચી ટેકરીઓ ચડનારી છે. તું વિજાણંદને ક્યાંક આગે આગે જોઈ શકતી હોઈશ. ભલે થઈ એકવાર ઉછાળો મારી એનો પંથ રોકી તું ઝટ એને પાછો વાળજે. દિવસ આથમ્યો. આશા ઓજત કાંઠે મૂકી શેણી બેડું ભરીને ઘરે ગઈ. જઈને જુએ છે તો વેદોચારણ હરખ ગેલો થઈ બેઠો છે. બાપ શેણી, વેદો બોલ્યો, હવે અટાણે લાપસીના આંધણ મેલજે હો ગીગી. એ કાળમુખો નથી પોગ્યો અને આપણે ઉગર્યા. અરર, મારી હંસલી જેવી ગીગી એ કાગડાને હાથે જાત, એ મારું મોત બગાડત. મૂક બેટા, ઝટ લાપસીના આંધણ મૂક. આંસુએ પલાળેલા લોટની લાપસી કરી દીકરીએ બાપને ખવડાવી. ખાઈ પીને બાપ તો ઘસઘસાટ ઘોંટ્યો. પણ શેણી સે સુખે સૂવે. આખી રાત પવનના કમાળ ભમડે તો ઝપકે છે. ઓ વિજાણંદ આવ્યો. પવનના સુસવાટામાં તો જાણે વિજાનંદને ઠપકો દેવા લાગે છે. અરે ભૂંડા, રસ્તે આટલી બધી ખોટીપો? કોણ કામળગારું તને મળ્યું તું? આખી રાત અજંપામાં ગાળી પ્રભાતે ઉઠી શેણીએ પોતાનું પોટલું બાંધ્યું. બાપુની પાસે હાથ જોડીને બોલી, બાપુ, ડમણી જોડાવી દેશો. કાં બાપ, ક્યાં જાશો? હેમાળે ગળવા. અરર દીકરી, ગાંડી થઈ છે? આટલી અવસ્થામાં વૈરાગ કેમ આવ્યો? ભણે ભાઈ, તો હવે તું બીમાં. હવે આપણો ભય ટળી ગયો છે. હવે તારા માટે હું સારા ઠેકાણો જોઉં છું. હેમાળે ગળવા તે જવાય મારા આધાર? બાપુ, શેણીએ ધરતીને ખોતરતા સંભળાવ્યું. બાપુ, હવે આ બધી આશા મેલી દો. હવે તો વિજાણંદની વરમાળ બીજાની બાંધું નહીં. ચારણ હોય લખ ચાર, બાંધવ કંઈ એને બોલાવીએ. એ દિવસે બાપને જાણ થઈ કે દીકરી તો વિજાણંદના નામની જ માળા ફેરવે છે. બાપુએ બહુ સમજાવી, છેલ્લે જવાબ વાળી દીધો. હવે તો બાપુ એ આવે કે ના આવે, હવે અવધ પૂરી થઈ ગઈ ને હવે મળીશું હેમાળાના ખોળામાં. નકર આવતે અવતાર. હવે મારો માર્ગ રોકશોમાં? ગામના માણસો હજાર હજાર વાતો કરી મનાવા લાગ્યા. બેન રોકાઈ જા, હજી આવશે. આવી રહ્યો બાપ. હવે આવીને શું મોં દેખાડે? કોઈ બોલ્યું, અરે ગીગી, એના વાવડ કઢાવીએ. સાંભળીને શેણીએ કહ્યું, અરે રે માનવીઓ, હવે આવી રીતે મને દરેક જણ જુદી જુદી શિખામણો શું મોં લઈને આપો છો? એટલું બધું ડાપણ હતું ત્યારે વિજાણંદને તે દિવસે પાછો કાં ના વાળ્યો? અરે બાઈ, વિજાણંદ જેવા મેલા ઘેલા પર તું શું મોહી છે? બીજા ક્યાં નથી? ભલે રહ્યા. ધોબીના ધોયેલ સફેદ કપડાં પહેરનાર રૂપાળા કોઈ પણ પુરુષ ઉપર હું મોહતી નથી. એ વિજાણંદ જ મને વાલો છે. અને વળી એ મારા સલાહકાર માનવીઓ, બકરીના ચાટેલા એવા બગડેલ ઘી મારાથી નહીં ખાઈ શકાય. મને તો વાલા છે વિજાણંદે ભેંસોના મહીમંથન કરી ઉતારેલા શુદ્ધ ઘી. ડમણીમાં બેસી 18 વર્ષની શેણી ચાલી નીકળી. માર્ગે અલક મલકની સીમો વીંતી જાય છે અને વિયોગે વલવલતી જાય છે. રસ્તા કાંઠે હું મઢુલી બાંધીને જોગણનો વેશ લઈ બેસીશ. દેશો દેશ હું વિજાણંદની શોધ કરીશ. અરે, મને વિજાણંદનો પત્તો આપો. માર્ગે ભાલ પ્રદેશ આવ્યો. ગામડાની બજારે નિસરીને શેણી સાદ પાડતી જાય છે કે હો ભાઈઓ, કોઈ જંતરવાળો જુવાન હાલમાં ભૂલો પડ્યો? સગડે પાડું સાદ, મને વાવડ દો વિજાણંદના. માથા પર લાલ ફેંટો હતો, સહેજ શ્યામ રંગ હતો. હમણાં જ ઓલી બજારમાં હાલ્યો જાતો હતો. કઈ દિશાએ ગયો? નવચંદ્રની ભાડ લેતો આમ ઉપર મલકમાં ચાલ્યો ગયો લાગે છે ભાઈ. સાંભળીને ત્યાંથી શેણી પગપાળા દોડવા લાગે છે. એ જાય, ઓ ચાલ્યો જાય. એમ માણસો એંધાણી દેતા જાય તેમ તેમ જલ્દી એને ઝાલી લેવા માટે વેગથી આગળ વધવા દોડે છે. એનાથી કેટલુંક દોડાય? વટેમાર્ગુના દેખતા શી રીતે દોડાય? હું ચાલું છું તો મોડું થવાથી પેટમાં શૂળ નીકળે છે. દોડતા હું લજ્જા પામું છું અને વિજાણંદ તો છેક વાગડમાં દિસે છે. લાકડી ઉપર મારી ધાબળી ચડાવીને હું વનરાજીમાં ફરકાવતી જાઉં છું. જાણે ક્યાંક દૂર ચાલ્યો જતો વિજાણંદ મારી એ નિશાની દેખીને ઊભો રહેશે. એમ અડધી ઘેલી બની પંથ કાપતી કાપતી સતી શેણી હિમાલયના ચરણોમાં પહોંચી. આશા છોડીને ઉપર ચડવા લાગી. તીર્થ કરતી કરતી ઊંચા શિખરોમાં દાખલ થઈ. ઋષિમુનિઓની ધૂણીઓ આંટે પહોર ધખી રહી છે. આલેખ અને ઓમકારના અઘોરનાદ શિખરથી પડછંદા બોલાવે છે. અપ્સરાઓ સ્નાન ક્રીડા કરવા આવતી હોય તેવા સરોવરો હિલ્લોળા ખાઈ રહ્યા છે. મઢીએ ભગવાધારી ને કાં ભભૂતધારી તપસ્વીઓના પહોળા ગળા હોંકારા દઈ રહ્યા છે. એવા જાગતા જીવતા હિમાલયની લીલી, રાતી, પીળી અને ગુલાબી એવી 18-12 વનસ્પતિઓમાં થઈને વાઘ વરુની ત્રાળો સાંભળતી શેણી થાક્યા વિના જ ચાલી ગઈ. મઢીઓ મેલી, માનવી મેલ્યા, વનસ્પતિ મેલી ને વાઘ વરુ મેલ્યા અને ક્યાં આવી?
ચારેય દિશાએ બરફના ડુંગર છે. ઉપરથી એ બરફ વરસે છે, નીચેના નીર પણ જ્યાં ઠરીને હિમ થઈ ગયા છે. સૂરજનો તાપ જ્યાં ડોક્યુંય કરતો નથી, એવા અઘોર એકાંતમાં 18 વર્ષની કંકુવર્ણી ચારણના પગલાં પડ્યા. ત્યાં શ્રેણી હિમાળો ગાળવા બેઠી ઘણો સમય બેઠી, પણ શરીર ગળતું કાં નથી? પાંડવો સરીખાના લોખંડી હાડ જ્યાં ઓગળી ગયા, ત્યાં આ માખણ જેવી નાનીશી દેહડી કાં લોઢાની માફક સાબુત રહી છે? હે બાપ હિમાળા, હે મોક્ષપુરીના દ્વાર, હે સતી પાર્વતીના પિતા, હું તારી દીકરી થઈને તારા ખોળે સમાવા આવી છું. મારા એવા તે શા ઘોર પાતક દીઠા કે મને તારા પાષણોથી પણ વધુ કઠોર હૈયાની માનીને તરછોડી? આવડી વેદના આ બરફ ચિતામાં બેઠી બેઠી ક્યાં સુધી ખમીશ? મને ઝટ તારા શરણમાં લે. જવાબમાં હિમાલય સામા હોંકારા દેવા લાગ્યો. બેટા, તું બાળકુંવારી કહેવાય. એકલું અહીં કોઈ ઓગાળી શકે નહીં, અને તારા અંતરમાં બીજું માનવી બેઠું છે. જા બાપ, પરણીને પછી બેલડીએ ગળવાળો છે. હવે તો પાછી ફરી રહી, પાછી જઈને ક્યાં ગોતું? પંથ ભૂલ્યો એ જંતરવાળો હવે મને ક્યાં ભેટે? હે બાપ, રામચંદ્રજીએ જાનકીની પૂતળી કરીને જગનટાણે પડખે બેસાડેલી, તો હુંય મારા સંકલ્પના સ્વામીનું પૂતળું કરીને અહીં જ પરણી લઉં છું. કાસ અર્થાત દર્ભનું પૂતળું કરીને શ્રેણીએ વાલા વિજાણંદનો સંકલ્પ મૂક્યો. પૂતળાને પોતાની ગોદમાં બેસાડી અગ્નિના કુંડ સરીખાએ શિખરને 4 આંટા દીધા, અને પછી પૂતળાને ખોળામાં લઈ શ્રેણી બરફમાં બેસી ગઈ. આગ લાગી હોય તે રીતે અંગ ઓગળવા લાગ્યું. પગમાંથી લોહી શોષાય છે. ઘડી પહેલાં જ જે પગમાંથી કંકુવર્ણી કાંતિ ફૂટતી હતી તે પગ શ્યામ પડી ગયા. પગમાંથી પ્રાણ જાતા રહ્યા. જોત જોતામાં તો ગોઠણ સુધીના હાડકાં પણ ગળીને પાણી થઈ ગયા. ત્યાં તો ડુંગરના છેટા છેટા શિખરોમાંથી શેણી 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 એવા શબ્દો સંભળાયા. અરે, મારા નામનો સાથ કોણ દે છે? ફટરે જીવ, હજુ એના ભણકારા? હે અભાગ્યા જીવ, હવે ચીથરા ન ફાડ. ત્યાં તો ફરીવાર શેણી 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 એવા સાદ ઢુકડા સંભળાયા. શેણી 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 સાદ ઢુકડાને ઢુકડા આવવા લાગ્યા, અને સામે ડુંગરા પડઘા દેવા લાગ્યા. શેણી શેણી શેણી. કામળી સંકોળીને શેણીએ બરફના ભેખડોમાંથી સામે જવાબ વાળ્યો. હાઈલો આવો, હાઈલો આવો, હાઈલો આવો. અવાજના એંધાણે એંધાણે એક આદમી દોડ્યો આવે છે. પથરામાં ઠોકરો ખાતો, પડતો, લોહી લુવણ થતો, ને છતાં પણ પાછો ઉઠીને કાયા ખંખેરીને દોડતો ભરે શ્વાસે ચાલ્યો આવે છે. મોંમાંથી શેણી 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 સિવાય બીજો શબ્દ નથી. બરફની ઊંચી દિવાલોવાળા એ ગાળામાંથી ઝાંખે ઝાંખે અજવાળે જેમ કોઈ બે ઓળા પડ્યા હોય તેમ બંને એકબીજાને નિહાળ્યા. જંતરવાળો જુવાન નીચે ભેખડ ઉપર, અને હાડ ગાળતી શેણી ઊંચે બરફના કુંડમાં. દુબળા પડી ગયેલા અવાજે શેણી બોલી, ચારણ, આવી પહોંચ્યો છું ને મારા પ્રાણ. એક જ દિવસનું મોડું થયું, પણ તારા બાપને 101 પૂરી નવચંદ્રીઓ ગણી દીધી છે. શેણી, હવે હાલો ઓઝતના કાંઠે ખોરડા કરીએ. હવે તો વેતરણીના કાંઠે ખોરડા કરીશું વાલા. શેણી, ઓ શેણી, શું થયું? ઉપરથી પડછાયો બોલે છે. હે મહામુલા વિજાણંદ, મારા હાડકાં ગોઠણ ગોઠણ સુધી આ હિમાલયમાં ઓગળી ગયા છે. હે મહામુલા વહાલા, તું પાછો વળીને ઘરે ચાલ્યો જા. પગ ઓગળી ગયા? ફિકર નહીં. ઊભી થા, પાછી વળો વેદાની પુત્રી. તું લૂલી થઈ હોઈશ તો પણ હું તને કાવડમાં બેસાડી મારી કાંધ પર ઉપાડી 68 તીર્થોની યાત્રા કરાવીશ. પાછી વળ, ઓ પ્રાણધાર, પાછી વળ. ના વિજાણંદ, હવે પાછી નહીં વળું. જો હવે હું પાછી વળું તો તારે મારી સાથે શરીર સંબંધ ન થઈ શકે, ને પુત્ર વિના મને મરતી વખતે અગ્નિ કોણ મૂકે? એટલે આવતો જન્મ પણ બગડે. માટે આ એક જ જન્મ વણસ્યો એટલું બસ છે. પાછી વળ એવા પોકાર ઉઠ્યા. હવે હું તારા કામની નથી રહી વિજાણંદ. હવે તો મારું પોણા ભાગનું શરીર ગળી ગયું છે. હવે તું ફોગટ મહેનત કર્યા વિના પાછો વળી જા. ફરીવાર એ ધુમ્મસ ઘેરી ભેખડ પર દુબળો અવાજ આવ્યો. પણ ચારણ, છેલ્લી એક ઝંખના રહી ગઈ છે. મરતા એકવાર તારું જંતર સાંભળવું છે. એકવાર બજાવી લે. ખભેથી બિન ઉતારીને ચારણે ટેરવા ફેરવ્યા. ઝાંખે અજવાળે વાજિંત્રના સૂર રડવા લાગ્યા. અંધારું કંપી ઉઠ્યું. હિમાલય પહાડ હોંકારા દેવા લાગ્યો. દૂર દૂર નીચાણે સરોવરમાં જાળ નાખતા મચ્છીમારો થંભી ગયા, અને માછલીઓ એ ગીત સાંભળવા ટોળે મળીને પાણી ઉપર પોતાના ચળકતા મોં રાખી ઊભી રહી.
વાજિંત્ર વાગે છે અને ગીતના તાલે બરફમાંથી રામ 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 એવા જાપ બોલાય છે. જાપ જપાતા રહ્યા ને જંતર બજતું રહ્યું. એક તરફથી રામ નામના અવાજ ધીરા પડવા લાગ્યા, બીજી તરફથી જંતરના તાર વધુ ને વધુ જોરથી ઝણઝણાટી દેવા લાગ્યા. આખરે રામ નામના ઉચ્ચાર અટકી ગયા ને ભેખડ ઉપર એક ધડાકો થયો. બેભાન જંત્રીના હાથમાંથી જંતર નીચે પછડાયું. વાજિંત્ર પટકાઈ ગયું. અંદર ચિરાડ પડી ગઈ. એનો મુખ્ય તાર તૂટી પડ્યો. વેદાચારણની પુત્રી શ્રેણીના પ્રાણ ચાલી નીકળ્યા. એટલે હવે વીણાનો બજાવનાર પણ સૂર કાઢતો અટકી ગયો. શ્રેણી જેવી સંગાતને હિમાલયમાં વળાવી વિજાણંદ ચારણ ખાલી હાથે પાછો વળ્યો અને જીવતર ટક્યું ત્યાં સુધી પામર માનવીની પેઠે પોતાના ભૂખ્યા પેટને ભરતો રહ્યો. શ્રી ઝવેરચંદ મેઘાણીએ કેટલીક સ્પષ્ટતા આપી છે. શ્રેણીને વિજાનંદ ઉપર પ્રીતિ હોવાની વાત બનાવટી જ છે. શ્રેણી તો જોગમાયાનો અવતાર હતી, એટલે એણે તો પોતાના પિતાને બાલ્યાવસ્થામાં જ કહી રાખેલું કે મારો સંબંધ કરશો જ નહીં. તેથી પોતે વિજાણંદથી બચવા માટે હિમાલય નાસી ગયેલી. મેં તો આ વાર્તામાં બંને પક્ષનો પ્રેમ હોવાની હકીકત સ્વીકારી છે. એ આ પ્રાચીન દુઆઓ પરથી ન પરણવાનો નિશ્ચય હોવા છતાં શ્રેણીને વિજાણંદ ઉપર વાલ ઉપજ્યું, એ તો ઉલટું એની પ્રીતિની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરે છે. ને આવા પરમ પવિત્ર પ્રેમાવેશથી તો એનું સતીપણું અથવા જોગમાયાપણું ઉલટું વધુ ઉજ્જવળ બને છે. બીજી અનેક ચારણ સતીઓ પણ પરણેલી હતી જ. તો દોસ્તો, કેવી લાગી વાર્તા આપની કોમેન્ટમાં જણાવજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેવા વિનંતી. આભાર. જય હિન્દ, જય ભારત.